આજના સમયમાં સફળ થવા માટેના અનેક રસ્તા છે અને એમાંનો એક રસ્તો એ છે કે તમે સામી વ્યક્તિ ઉપર કેવો પ્રભાવ પાડી શકો છો. પછી આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, ઘરમાં હોઈએ, શાળામાં હોઈએ, નોકરી કરતા હોઈએ, અન્ય કોઈ જગ્યાએ મળવા ગયા હોઈએ, આપણા કુટુંબના સભ્યો હોય, આ બધા ઉપર આપણો પ્રભાવ કેવો પડે છે, એટલે કે આપણને કઈ રીતે સમજે છે, એ વાતમાં જો આપણે ભૂલ ખાઈ જઈએ એટલે કે આપણને નબળા ગણે, આપણને સામાન્ય ગણે, આપણને સારા ગણે, એ પ્રકારે આપણી છાપ કેવી ઊભી થાય છે એના ઉપર તમારા વિકાસનો આધાર છે. એ વાતને સમજાવવા માટે મારે એક મહત્ત્વની વાર્તા કહેવી છે. આજની વાર્તા કોઈ પણ વ્યક્તિ સામેના વ્યક્તિ ઉપર પ્રભાવ પાડે એના પર જ એના વિકાસનો આધાર છે. હર્ષ એક ખૂબ સારો યુવાન હતો, પણ એને પોતાને ખાસ ચોક્કસ પ્રકારની મનોવૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવી નહોતી. ભણવામાં પણ હોશિયાર, શરીર પણ સારું, દેખાવ પણ સારો, પર્સનાલિટી પણ સારી, પણ એ સામા ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે નહીં. એ પોતે ખૂબ સારો છે, ખૂબ હોશિયાર છે એવી વાત સામા વ્યક્તિને સમજાવી શકે નહીં, કારણ કે એનું વર્તન બહુ નબળું. કોઈ એક વખત એને ઘરે એક બેચારાના એના ફાધરના મિત્રો આવે છે. હર્ષ એના ફાધર નહોતા. હર્ષને પૂછે છે કે તારા ફાધર ક્યાં ગયા? ત્યારે એમ કીધું કે નથી. એ નથી એટલું કીધા પછી તરત જ પોતે ચૂલા પર બેસી અને મોબાઈલની અંદર જોવા માંડ્યો, મોબાઈલમાં રમવા માંડ્યો. પહેલાં જે 4-5 જણા છે એ 5 જણા જોઈ રહ્યા કે આ છોકરાને વર્તન ખબર જ નથી પડતી. અમે આવ્યા છીએ તો અમારા કેવી રીતે અમને આવકાર આપવો જોઈએ, અમને બેસાડવા જોઈએ, આવી કોઈ વાત છે જ નહીં. એ લોકો ચાલ્યા જાય છે અને હર્ષના ફાધરને એ બધાએ એમ કીધું કે તમારો દીકરો લાગે છે હોશિયાર, પણ એને સામી વ્યક્તિ ઉપર પ્રભાવ પાડતા આવડતો નથી. એ ગમે તેટલો હોશિયાર હશે, ગમે તેટલી આવડત હશે, ગમે તેવો દેખાવડો હશે, પણ જો સામી વ્યક્તિ ઉપર જો પ્રભાવ નહીં પાડી શકે તો એના જીવનમાં નિષ્ફળ જશે. એના ફાધરે હર્ષને બેસાડીને એમ કીધું કે બેટા, તારે જો જીવનમાં આગળ વધવું હોય તો અન્ય સાથે તારે સારો સંબંધ વિકસાવવો પડે. તારા શિક્ષકો તારા માટે શું માને છે? તું એની પાસે જા છો ત્યારે નમ્રતાથી વાત કરશ, તું એની સાથે એકદમ એની વાતને બરોબર સારી રીતે સાંભળશ. તું કદાચ કોઈ ફંક્શનમાં ગયો હો અને ફંક્શનમાં તું સારી રીતે બેઠો હો, આસપાસના બીજા બધા બેઠા હોય, તો તું એક નમ્ર છો, તોફાની નથી એવી છાપ ઊભા કરી શકશ. ત્યારે પેલો હર્ષ કહે છે કે મને આ પ્રકારની વાત તો કોઈએ કીધી નથી. હું તો મારી રીતે મોજ મજા કરું, આનંદ કરું, જલસો કરું. હું ટીવીમાં જોતો હોઉં, હું મોબાઈલમાં જોતો હોઉં, હું કોઈકને મસ્કરી કરતો હોઉં, કોઈને ઉડાડતો હોઉં. ત્યારે એણે એમ કીધું કે આ જિંદગીની અંદર જો કોઈ પણ માણસે પોતાના જીવનમાં ટોપ ઉપર પહોંચવું હોય તો એણે પોતે કોઈ પણ જગ્યાએ જાય ત્યારે પોતાની સારી છાપ છોડીને આવવું પડે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ઓફિસમાં જાઓ, કોઈ સાહેબની સાથે મળવાનું હોય તો એની સાથે તમે સારી રીતે વાત કરો, નમ્રતાથી વાત કરો, તમારી શું જરૂર છે એ સમજાવો, તો તમારી વાતને સમજવાનો પ્રયત્ન કરશે. તમારા મિત્રો સાથે વાતો કરતા હો, તમારા ગ્રુપમાં વાતો કરતા હો, એક જ વાત છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે તમારા માટે એ શું વિચારે છે એ તમે ત્યાં મૂકીને આવો. અને આ રીતે તમે જો અનેક જગ્યાએ તમારી પોતાની આ પ્રકારની લાગણી જો તમે મૂકીને આવતા રહેશો તો એ બધી જ લાગણીઓ
એકત્ર થઈ અને તમે એક મોટું ગ્રુપ બનાવી શકશો. તમારું એક બહુ મોટું વર્તુળ હશે કે જે તમને પોતાને એમ માનતા હશે કે વ્યક્તિ બહુ સારી છે, અને જો જાજા માણસો તમારા માટે એવું વિચારતા હશે કે વ્યક્તિ ખૂબ સારી છે, ઉત્તમ છે, સંબંધ રાખવા જેવો છે, તો તમે વિચાર કરો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં બહુ ઝડપથી ઊંચાઈ પર પહોંચી જશો. પણ જો તમારા માટે જો સારી છાપ નહીં ધરાવતા હોય તો તમારું ગ્રુપ તમને કોઈ દિવસ આગળ લઈ જવા માટે મદદ નહીં કરી શકે. એટલે કે હંમેશા યાદ રાખો કે જિંદગીમાં તમે કોઈ પણ વ્યક્તિને પહેલી વાર મળ્યા તો એ વખતે પણ તમારી છાપ સૌથી સારી હોવી જોઈએ. પહેલી વખત જે છાપ પડી હોય એ છાપ ખૂબ મહત્વની છે, અને કોઈ પણ માણસ સાથેનો સારો વ્યવહાર એ સામેના લોકોના દિલમાં તમારા માટે સન્માન આપે છે. તમારા જ્ઞાન સાથેની નમ્રતા એ સામી વ્યક્તિને પ્રભાવિત કરે છે. સાંભળવાની આદત કેળવો એટલે સામી વ્યક્તિ તમને સાચા અર્થમાં સન્માન આપશે. કોઈ પણ વ્યક્તિને તમે વધારે સાંભળો એટલે તમારા તરફ એને બહુ સારી લાગણી થાય છે. દરેક મુલાકાતને યાદગાર બનાવો, અને યાદગાર બનાવવા માટેનો ખાસ પ્રયત્ન પણ કરો. નમ્રતા અને આદર આ તમારે યાદગાર બનાવવા માટેનો સૌથી સરળ રસ્તો છે. લોકો સાથે હંમેશા સકારાત્મક અને સારી જ વાતો કરો, કોઈ દિવસ નબળી વાતો ન કરો. અને હંમેશા તમને કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય પૂછે ત્યારે એ અભિપ્રાય હંમેશા સારો જ આપો. કોઈ પણ વ્યક્તિ છે એમાં ચોક્કસ સારી બાબતો અમુક હોય જ છે, તો આ સારી બાબતો માટે જ કહો. તમે જો કોઈ પણ વ્યક્તિ માટેનો ખરાબ અભિપ્રાય બાંધશો તો સામી વ્યક્તિ તમારા માટે પણ ખરાબ અભિપ્રાય બાંધશે. આ વાર્તા માત્ર એટલી જ વાત કરે છે, બહુ નાની વાત છે, પણ આને માટે કોઈ તમારે ડિગ્રી લેવાની જરૂરિયાત નથી, પણ માત્ર ને માત્ર જીવન શિક્ષણના પાઠ તમારે શીખવા પડશે. મારે તમામ માતા પિતાને કહેવું છે કે તમારા સંતાનોને તમે જીવન શિક્ષણમાં આ એક મહત્વનો પાઠ શીખવાડો કે અન્ય પાસે તમે જાઓ ત્યારે તમે સારી છાપ મૂકીને આવો. આપણે કોઈ પણ વ્યક્તિ પાસે જઈએ છીએ ત્યારે આપણે કંઈક મૂકીને જ આવીએ છીએ, અને મૂકીને આવી છે એટલે કે આપણી પોતાની જે પ્રતિભા છે મૂકીને આપી છે. અને જો આ રીતે આગળ વધશું તો આપણે ખૂબ મહત્ત્વના એક જીવન શિક્ષણનો પાઠ આપણે લીધો કહેવાય. શાળામાં પણ વિદ્યાર્થીઓ માટે આ વાત કરવી જરૂરી છે. આપણા નાના કોઈ ભાઈઓ બહેનો હોય તો એને માટે પણ આ વાત કરવી બહુ જરૂરી છે. કોઈ પણ શિક્ષણ સંસ્થામાં પણ આ વાતને મહત્ત્વ આપવા માટે ખાસ ખ્યાલ કરો એવી મારી ખાસ લાગણી છે. સૌને ધન્યવાદ.